નમસ્કાર દર્શક મિત્રો, TV30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। ચૂંટણીનો માહોલ છે દેશમાં, બિહાર રાજ્યની અંદર, અને બિહાર અત્યારે દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, કારણ કે હવે થોડાક સમય બાદ એટલે કે 14મી નવેમ્બરે બિહારની ચૂંટણીનો પરિણામ દિવસ છે। તો બિહારની ચૂંટણીનું પરિણામ શું આવશે તેને લઈને જો ચર્ચા કરીએ તો અત્યારે જે એક્ઝિટ પોલ સામે આવ્યા છે એ એક્ઝિટ પોલ મુજબ NDA સરકાર બનાવવાના દાવા થઈ રહ્યા છે, કારણ કે એક્ઝિટ પોલ જે 10 એક્ઝિટ પોલ જાહેર થયા તેમાંથી 9 એક્ઝિટ પોલ કહી રહ્યા છે કે NDAની સરકાર બનશે તેવા દાવા કરવામાં આવી રહ્યા છે। પણ પરિણામ શું આવે છે, એક્ઝિટ પોલ કેટલા સાચા અને કેટલા ખોટા સાબિત થાય છે, બિહારની ચૂંટણીમાં કયા મહત્ત્વના મુદ્દા રહ્યા છે, કઈ કઈ પાર્ટીઓ વચ્ચે મહામુકાબલો જોવા મળી રહ્યો છે અને પરિણામ શું આવી શકે તેની સંભાવના પર ચર્ચા કરીશું। તમામ પાસાઓને સમજવાનો પ્રયત્ન કરીશું। જાતિક સમીકરણો શું કહી રહ્યા છે અને NDA તથા મહાગઠબંધનના જે ઘોષણાપત્ર છે તેમાં જે વાયદા કરવામાં આવે છે તે વાયદાઓ પણ શું કરી રહ્યા છે પ્રભાવિત લોકોને, તેની પર ચર્ચા કરીશું। મળીએ રાત્રે 8 વાગે ચર્ચા છડે ચોકમાં।